મિત્રો વડિયા શહેરની અંદર એક ભવ્ય પ્રસંગ આવી રહ્યો છે અને આ પ્રસંગ છે વડિયાનું જે રામજી મંદિર નો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે અને એમનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ 3 દિવસનો છે. તો કે આ મંદિર બનાવવા માટેનો સંકલ્પ લેવાયો હતો અને કેવી રીતે લેવાયો હતો અને આ આખી જે વાત છે એ જ આપણે ગામના જે સરપંચ છે મનીષભાઈ ઢોલરિયા, તો કે એમને જ આ સંકલ્પ લીધો હતો અને આ બીડું ઝડપ્યું હતું. ત્યારે આપણે એમની જ સાથે આખી વાત કરીશું. મનીષભાઈ, પ્રથમ તો તમારું અમરેલી અપડેટમાં સ્વાગત છે અને હું તમને સીધી એક વાત પૂછીશ કે વડિયાની અંદર જે રામજી મંદિર પૌરાણિક છે અને તે જર્જરિત હતું, આ મંદિર બનાવવાનો જે સંકલ્પ હતો અને આ તમને વિચાર કેવી રીતે આવ્યો અને આખી વિગત શું છે જણાવો. આ વડિયાનું આપણું સ્ટેટ વખતનું રામજી મંદિર બહુ વર્ષો જૂનું પુરાણું મંદિર હતું. આખું જર્જરિત હાલતમાં હતું. ભગવાન પણ આખી જર્જરિત હાલતમાં હતા. ભગવાન ત્યાં ધૂણો હતો એ જર્જરિત હાલતમાં હતો. અને હું વડિયા સરપંચ તરીકે આવ્યો ત્યારે એ જગ્યાની મેં મુલાકાત લીધી અને જોયું તો બહુ તકલીફ વાળું હતું બધું. આખું વેર વિખેર વસ્તુ હતી. પછી એવો રામચંદ્ર ભગવાનને દર્શન કરીને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી, હે રામચંદ્ર ભગવાન, જે અયોધ્યામાં મંદિર છે એવું મંદિર અહીંયા બને એવી આપણે એક સંકલ્પ કર્યો અને ગામ લોકોના ઘરે ઘરેથી બધાને બોલાવીને ગ્રામ સમસ્ત મિટિંગ કરવામાં આવી અને બધાને લોકોને કીધું ફૂલ નહીં તો ફૂલની પાખડી. એક કોઈ વ્યક્તિ 18 વરણે એમાં પૈસા આપ્યા છે. એક પણ વરણ એવું નથી કે આમાં પૈસા નથી આપ્યા. 18 વરણના પૈસા આપેલા છે અને અત્યારે અમને એવું હતું કે 20-25 લાખ રૂપિયામાં મંદિર બની જશે. અત્યારે એ મંદિર 65 લાખ રૂપિયાના ખર્ચે અમે બનાવ્યું છે ગામના લોકોના સહયોગથી અને એ મંદિર ભવ્ય થઈ ગયું છે. આવે એ 13, 14 ને 15 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 3 દિવસનો મહાયજ્ઞ રાખેલો છે. એમાં વિદ્વાન બ્રહ્મદેવતા બ્રાહ્મણો છે, 11 બ્રાહ્મણોથી એટલી આહુતિ દેવાશે એવું 3 દિવસનો કાર્યક્રમ ચાલશે. અને 14 તારીખે ભગવાનને નગર યાત્રા માટે ભવ્ય શોભાયાત્રા નીકળશે. એમાં 18 વરણ ભેગા મળી અને આ રામજી મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કરેલો છે. એક એ જે મંદિર છે, મંદિરમાં આપણે જે શ્રી રામ ભગવાનનું જે સ્થાનક પાછળ એક મહત્વનું કંઈક યંત્ર વગેરે જે લગાવ્યું શું છે આખી રીતે? મંદિરની અંદર અયોધ્યાની અંદર હું ખુદ ગયેલો ને આપણે દર્શન કરેલા. 1 કલાક મંદિરની અંદર ઊભા રહી અને તમામ નિરીક્ષણ કરેલું. તો એમાં અયોધ્યાની અંદર જે રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એમની પાછળ એક શ્રીયંત્ર મારેલું છે. એ શ્રીયંત્ર પછી ત્યાંના પૂજારી છે એનો મેં સંપર્ક કર્યો ત્યાં